ખેતરથી કે ત્યાં તો કે મોબાઈલ એવું ના હોય ને, ઘરથી ભાઈ કહેવા ગયું તમારો છોકરો મરી ગયો છે, તમને ઘેર બોલાવીશ. ખેડૂત ઘેર આવ્યો. ઘેર આવ્યા પછી બધા તો રડતા ને જે કંઈ કરતા હશે ત્યાં માણસ રડે જ નહીં. લોકો કે તારો એકનો એક છોકરો મરી ગયો, ત્યાં રડવાનું નથી આવતું? કે વાત તો સાચી છે, મરી ગયો એકનો એક છોકરો. કાલે રાતે સપનામાં 7 છોકરાના બાપ હતો હું. જાગ્યો ત્યારે 7 છોકરા મરી ગયા. 7ને રડું કે એકને? કોને રડું? 7ને રડું કે એકને રડું? હું જાગ્યો પછી 7 છોકરા 7 છોકરા મરી ગયા, રડવાનું રહ્યું? હું બાપ રહ્યો તો જ જાગ્યો કહેવાય. હા, બાપે રહું ને બ્રહ્મય થવું. હું કંઈ કહેતી નથી, રહેજો જે રહેવું હોય તે, મને કોઈ અગવડ નથી. આ તો હું ખાલી સિદ્ધાંતની વાત કરું છું, તમને સમજ પડે એવી ભાષામાં વાત કરું છું કે હું સ્વપ્નમાંથી જાગી ગયો પછી હું બાપ રહ્યો કે નહીં, પેલા છોકરાઓ માટે રડવાનું રહ્યું કે ના રહ્યું, એવું આ જાગવાનું થાય છે. હવે આપણે તો બિચારા બધે ડોક્યા કરીએ એટલે પછી દૂધ મેં ગયો દહીં મેં પી તો ચાલે, જ્યાંથી જે થોડું ઘણું મળે તે પતી જાય. બધી અંચઈ કામ નથી કરતી, સ્પષ્ટતાથી વાત થાય છે. બુદ્ધિમાં કોઈ સંશય નથી રહેતા. હું બ્રહ્મ છું એટલે બ્રહ્મ જ છું, બ્રહ્મ સિવાયનું કશું નથી.